હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. મારી બબુડી આય 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 કચે ઓ મા દીકો. આમ જુઓ, એ બબુ સર મમ્મમ બનાવી ભાઈ. જુઓ જુઓ, મત મત મમ્મમ ધનુ. આ મૂકી જા. ચલો ભાઈ, ધનવીને વરે કાલ કરતા તબિયત વળી ઘણી સારી છે. અને અત્યારે મારા ફરાળી નાસ્તો રેડી કર્યો છે. અમદાવાદ 2-3 દિવસ જવાનું નથી, મતલબ જવું તો પણ થોડું સેટલમેન્ટ થતું નથી, એટલે વળી અહીંયા બેસીને જ બધું કામ પૂરા કરવા પડશે. બિકોઝ માર્ચ એન્ડિંગ અને આ જીએસટી 10 તારીખ પહેલાં જીએસટી બધું ફિલઅપ કરવાનું હોય. તે બધું કામ ફોનથી લેપટોપથી બધું કામ પૂરા કરવા પડશે. વેપારીના ઓર્ડર છે, પણ તો પણ છતાં અમુક કામ એવા પર્સનલ આવી જાય છે જે આપણે નથી જઈ શકતા. 22 મિનિટની ગાડી આજે ફ્રી નહીં, એ પાછો વિડીયો શૂટમાં જાય છે. તકલીફવાળું કામ છે ભાઈ, તકલીફવાળું કામ છે. એનીવે, સરસ નાસ્તો કરીએ અને માર્કેટમાં પ્રસ્થાન કરીએ. અને મસ્તી મસ્તી મસ્તી. ધનુ 1 અને તારે શું ખાવું તું સવારમાં? શું ખાવું તું? શું ખાવું તું ને? હે શું ખાવું તું? શું ખાવું તું? પૂરી. જય શ્રી કૃષ્ણ સૌને. મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. આજે ભીંડા બટાકાની સબ્જી બનાવી તમારી સાથે રહેશે. ઘણા લોકો આપણી સાથે રોજ નવા નવા જોડાતા હોય એટલે એને માહિતી મળે, એટલે હું જે કંઈ બનાવું છું એ તમારી સાથે શેર કરું છું. ઘણાને એવું થાય કે માથી એકને એક વસ્તુ શું બતાવતા હશે, પણ ઘણા આપણી સાથે રોજ નવા નવા જોડાતા હોય છે. આ પહેલાં મેં બટાકા અને મેં તળી લીધા છે. હવે એને મેં મેથી સૂકી અને મરચાં નાખ્યા. તમે લસણ ખાતા તો લસણ નાખી શકો છો. અને અંદર ભીંડા આપણે નાખી દઈએ. તમારા ભીંડા 2-3 દિવસના પડ્યા હોય તો તમારે ફ્રીજનું ઠંડુ પાણી હોય ને એમાં અડધો કલાક પલાળી રાખશો તો જ્યારે હાલ તાજા લાવ્યા હોય ને એ રીતે ક્રિસ્પી થઈ જશે. એટલે આ રીતે કરજો. હવે 2 લીલા મરચાં નાખ્યા એટલે 1 ચમચી લાલ મરચું, થોડી હળદર, હિંગ, ગરમ મસાલો, ધાણા જીરું, સ્વાદ અનુસાર મીઠું. થોડુંક આ બટાકા તળ્યા છે એના અંદર આપણે મીઠું કરીએ એટલે એમાં ભળી જાય. સરસ બધું મિક્સ કરી દઈએ. નોનસ્ટિકની કઢાઈમાં ભીંડા ચડતા નહીં અને ચીકણા ચીકણા લાગે છે, એટલે આ કઢાઈમાં જલ્દી સોફ્ટ કડક થઈ જાય છે. એટલે આના મેં આપણે ભીંડા બનાવ્યા છે. બસ એને સરસ સેવા થવા દઈએ. સહેજ અડધા પાર બોઇલ થઈ જાય પછી આપણે આના અંદર બટાકા નાખીએ. પાર બોઇલ આપણા ભીંડા સરસ થઈ ગયા છે, અડધા ઉપર શેકાઈ ગયા છે. જે આપણે બટાકા તળીને રાખ્યા હતા એ અંદર નાખી દઈએ એટલે બંને સરસ મિક્સ થઈ જાય. એટલે ભીંડામાં બટાકામાં પણ સરસ મસાલો ચડી જાય. થોડીક વાર એને ખાવા દઈએ પછી આપણે ભીંડાની સબ્જી તૈયાર. કોમેન્ટમાં ચોક્કસ કે અમારી ભીંડાની સબ્જી કેવી લાગે. ખીચડી બહુ બધી પડી છે, તમે ખીચડી કેવી રીતે વઘારે છે તમારી સાથે શેર કરું. આમાં 2 પરી જેવું તેલ નાખ્યું છે, રઈ નાખી છે. રઈ તતરી જાય એટલે ગેસ પાસ કરી. એટલે હિંગ નાખી, લીલા મરચાં, ડુંગળી, લીલા મરચાં, લસણ, થોડા કઢી પત્તા, ખીચડીમાં હળદર છે એટલે જરાક હળદર,
મીઠું નાખેલું છે એટલે સેજ આપણે મીઠું નાખીએ. સરસ એને સોતે કરી લઈએ. ધીરજભાઈ ગયા. મરચાં અને ડુંગળી થોડોક શેકાઈ જાય એટલે અંદર ટામેટાં નાખી દીધું. ટામેટાં થોડા સોફ્ટ થઈ જાય એટલે આપણું મસ્ત ડુંગળી ટામેટાં બધું સરસ કોતરાઈ ગયું છે. અંદર આપણે ખીચડી નાખી દઈશું. અને અંદર અડધો ગ્લાસ જેટલું પાણી નાખીશું. આપણે ફ્રીજમાં મૂકીએ એટલે ચોખા ને બધું શું આપણું કડક થઈ જાય, દાળનું ચોખા. એટલે આવું પાણી નાખવાથી ચાલે. હાલ બનાવ્યું હોય ને એ પોઝિશન થઈ જશે. અને હા, એના જેવું થઈ જાય. જો બધું પાણી શોષી લીધું. એટલે હંમેશા રાતની ખીચડી બનાવો તો આ રીતે વઘારશો ને તો વપરાઈ પણ જશે અને કોઈને લાગે નહીં કે તમે ખીચડી વઘારી. તાજી બનાવી ને એના જેવો ટેસ્ટ આવશે. મસ્ત એને ધીમા તાપે થોડીક વાર થવા દઈએ એટલે આપણી વઘારેલી ખીચડી તૈયાર થઈ જાય. આજે વિશાલની 11 છે, તેનું મોરૈયાની ખીચડી બનાવવાની છે. આગળ તમને એ લોકો બતાવું. હવે આપણે મોરૈયાની ખીચડી બનાવીએ. 2 પરી જેવું મેં તેલ મૂકી દીધું છે. અને અંદર લીલા મરચાં, સિંગદાણા, કઢી પત્તા, સ્વાદ અનુસાર મીઠું થોડું નાખી દઈએ. પછી અંદર મરચાં, સિંગદાણા બધું નાખી દીધું. અંદર બટાકા નાખી દઈએ. તમે આના અંદર હળદર નાખતા હોય તો નાખજો, પણ અમે હળદર નથી નાખતા. હવે બટાકા ચડી જાય એટલું આપણે થોડું પાણી નાખી દઈએ. 1 ગ્લાસ ભરી અને પાણી નાખી દીધું છે. પાણી પણ ઉકળી જશે અને બટાકા પણ સરસ ચડી જશે. પછી મોરૈયો ધોઈને પલાળ્યો છે, પછી આપણે મોરૈયો નાખી દઈએ. આપણા બટાકા સરસ પાર બોઇલ થઈ ગયા છે. હવે એના અંદર આપણે મોરૈયો નાખી દઈએ. સરસ મિક્સ કરી લઈએ. બસ હવે એને ધીમા તાપે સરસ ચડવા દઈએ તો નરમ ખીચડી સરસ થઈ જશે. તેમાં સબ્જીની પણ જરૂર નહીં પડે. અને આ રીતે અમે મોરૈયો બનાવીએ. તમે કેવી રીતે બનાવો કોમેન્ટમાં ચોક્કસથી કહેજો.
ચલો ભાઈ 12:30 વાગ્યા છે ને ગરમા ગરમ મારી છે મોરૈયા ને ખીચડી. તમે લોકો જમી લીધું? હે તારા ભેજ મારી રાહ જોઈને બેઠા કે પપ્પા તમારી સાથે જાઉં ને ત્યારે હું જમીશ. મોરૈયા ખીચડી છે, હવે એને વળી ખાવાની છે શાક રોટલી. સેટિંગ છાઈ છે કારણ કે હું એને તો ખવડાવી શકવાનું છું નહીં, પણ જાતે એને ખવડાવવાનું છે, એને ખાવાનું છે જાતે. આવી જા બેટા, મારે રાજુ બેઠો કે પપ્પા હું તમારી જોડે જમવા બેસું. સરસ. ધનુ ક્યાં ગઈ? જે મોટું અંતર દીધું. ચલો ભાઈ અત્યારે અમે વળી ડૉક્ટરને ત્યાં આવ્યા છે ચેકઅપ માટે. ધનુ કાલની વોમિટ કરતી હતી, અમને વોમિટ કરી ગોળ ડૉક્ટરને બતાવી દીધી, થોડું સારું છે. અરે અમારા દવાખાનું રવિભાઈ પટેલ ડૉક્ટર સાહેબ હાજર છે. હાલા એ મદીકો ને એ સાહેબે ઊંચી કરી છે. હે તાર મમ્મી હેરાન કરે તને, ગળું આખું લાલ છે. ઉધરસ કેટલા કલાકે આવે છે? પતી લે, લેજે તેલ જ પડશે. કઈ ને બેટા તારા કેટલી વાત કરે બટરથી દૂધ કેવું પીવડાવો છો? ચલો ભાઈ ડૉક્ટર સાહેબને વળી બતાવી દીધું. જોડેમાં જો ડબલું હંગાત લઈને આવ્યા હતા કે ધનીનો હોમિયોપેથી થાય તો વળી ડબલામાં કરાતા ભાવ કોઈ કપડાં ના બગડે, કોઈનું હોસ્પિટલ ના બગડે. હવે ખુશ થઈ ગયો સર, હવે એને કોઈ તકલીફ નહીં થાય. બરાબર? 5-6 બોટલ એકલી દવા આપી. હા બોલી અને ધનવીના ડબલું આપે ને ધનવી કે આ ડબલમ ના કરું હું એના માટે પેલું એટલે એ વાતો માં કશો વાંધો નહીં. હા ચલો હવે કેવું છે, શું લેવું છે? ઓહ હા કેક આવી છે. લો આપણે ઘરે જઈને વાત કરીએ. ચલો ભાઈ હવે વળી જમવા બેસીએ. જમવા બેસવાની તૈયારી છે એટલે વળી તબિયત ખરાબ થઈ એટલે જમ્યા પહેલા હા બેટા હા તું ત્યાં આગળ મૂકી દે. ચલ ત્યાં મૂકી દે. હવે ડૉક્ટરે એવું કીધું કે જે ફૂડ પોઈઝનિંગ હોય ને એના જેવું. બરાબર? એટલે અત્યારે જે ફ્રૂટ જે ખવડાવ્યું હતું દાડમ, ડૉક્ટર સાહેબે ના પાડી કે અત્યારે 15 દિવસ સુધી કોઈ પ્રકારનું ફ્રૂટ તમારે આપવું નહીં, કોઈ પણ. હવે ડૉક્ટર સાહેબ પણ રવિભાઈ બધી વસ્તુ બંધ ના હોય. છોકરાને દૂધે નહીં આપવાનું, ફ્રૂટે નહીં ખવડાવવાનું, પછી પેલું હેવમોનનું અને અમૂલનું પેલું આવે ને વ્હાઈટ એ પણ નહીં. ધનનો કે મારે ખાવું શું? બોલો પાપા 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 કરતી બહાર આવી ગઈ. શું કહેતી હતી બેટા બોલ? હે ધનુ શું કહે છે? હા ધનુ ચલો ભાઈ 8:30 વાગ્યા છે. એ સેટેસ આપણે ફરાળી ખીચડી ના તો સેવ ટામેટા હા મારું તમારી ખીચડી એ તો કહું છું તને. શું જુઓ બેટા? પામાં પીવો, ગ્લાસમાં આપું ને તને. એની ફેવરેટ બોટલ. એવું છે? સરસ. કે મારો વોઇસ આવી ગયો તો સેમાં હા એવું છે? તો ચલો ભાઈ ભાવ સાવ આવશે. એટલે પાણી બધું બહાર તો રહે બાપા. લે જો તમે અવાજ સંભળાયો ને એમાં જે ઘરે આવતો હોય ને એટલે કે વોઇસ આયા કરે એટલે ખબર પડી જાય આ લોકોને. આ લોકો ચેતી જાય કે કોઈ કાંઈ છે કેમ આરામ ફરમાઈ રહી તું? મને સારું નહીં એવું છે? ગેસ ચાલુ બંધ? ચાલુ. હા નકર દર વખતે ગેસ થઈ જાય છે બંધ. શું શું નાખ્યું આમાં? એ જો ધનુ? પેટીથી બંધ કરો. જીરું અને વાટેલા સિંગદાણા. જીરું વાટેલા સિંગદાણા. એક લીલું મરચું કાપેલું. હા નાખ્યું. એક વાટેલું અને ઓય હા 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 હા
જબરું આ તો કરી દઉં. લીંબુ ના રસ નમક લેવાનું નમક. સરસ મજાનું સેવ ટામેટાનું શાક સ્વાદ અનુસાર મીઠું. આ ખીચડી સાબુદાણા વધારે નહીં પલાડે? હા તો ઓછા અડધા જ કરી દે. બસ 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 મસાલો કર્યો એટલે તો કરો. આ તો કરી દે. નહીં કોઈ મતલબ નહીં. કેમ ખાવાનું હા આટલું બરોબર. બટાકા આ રહી ગયો રે હવે નાખી જ નહીં. બટાકા નાખે જ નહીં. હા ભલે રે એ તો ધનું ખાસી. બટાકા નહીં નાખવા. આમે મને બટાવડી ધાણા નાખે છે. સ્વાદ અનુસાર ના આવો પતી ગયું. રાવા નહીં નાખવા. એ નાખ્યા. ચલો રેડી નથી. આના શું લેવું ખબર નહીં પડતી. આના એક તો હવે રોટલીનો લોટ વણવા બેઠી જ આવે. રોટલી બનાવો બેટા. ધનુ મસ્ત રોટલી બનાવતી તો ગરમા ગરમ ખવડાવીશ ને બધાને. હે પણ સેટિંગ થતું નથી આને જુઓ. હા ગુડ ગર્લ. હા એવી રીતે કરવાનું. ગુડ ગર્લ. આ જાન્યુઆરી મારી ડીશ લઈને આવી છે. હવે એમાં સેવ નાખે કે લ્યો સેવ ખાઓ. બેટા આમાં સેવ નહીં નાખવાની. નથી નાખવી પણ મારે ઉપવાસ છે. રેવા દે. નથી નાખવી જપી જા. પણ નથી નાખવી પણ ના પાડું. મારે ઉપવાસ છે. તને કઈ રીતનું સમજાય? પણ ના ન ખાય જપ ને. અરે પણ મારે ઉપવાસ છે. આમાં ના ન ખાય. હારું આમાં આ રે ચલ આમાં નાખો. ચલ આમાં નાખ. આમાં નાખી દે. પણ તને ખબર કેમ નહીં પડતી? એ ખોટું લાગ્યું આને. આપણી ગાડીને એવી ચકાચક સાફ કરી દીધી છે ને ચકાચક ધોઈ દીધી છે. અને અત્યારે વળી કોણ ગાડીમાં બેઠું છે? અત્યારે વળી હેડ આવવાનો નથી. બધું લે હેડ મસ્ત ગાડીમાં બેસીને કરત ના ગીતો ગઈએ, મોજ કરીએ, મસ્તી કરીએ. મમ્મીને પણ કીધું. મમ્મી કે ભાઈ મારે કામ છે એને ઊંઘ આવે છે. તો કશો વાંધો આરામ કર ત્યારે. તો તારે વળી અમે 3 ટોટલ પેસેન્જર સવારી કરવા માટે નીકળી રહ્યા છે. અને જુઓ કોઈ તો કે ધણવી બીમાર પડી હતી. હા અમારા રવિભાઈ સાહેબ ની છે ને દવા ખરેખર બહુ હદ છે. અનુકૂળ સારી એવી આવે છે. નહીં રીધું ફટાફટ કમ્પ્લીટ રિકવર થઈ જાય. એક જ ડોઝમાં તો ઓકે. ચાલો સરસ આટો મારી રહીએ. ફર્સ્ટ ક્લાસ ફેરવીને આવીએ. મેહોણા ફરવાનું છે. દિવાલ આઈ. શું અંદર રિઝલ્ટ આવજો કે મેરાનો? જો ભાઈ આપણે ગાડીની સ્પીડ નોર્મલી રાખીએ છે 80 ની સ્પીડ છે. બરાબર મસ્ત ગાડી આપણે ચકાચક જઈ રહી છે. એ આવા ઘર આવવાની તૈયારી છે. અને ધનવીબેન અત્યારે વળી સૂઈ ગયા છે. એ બેટા ભણવાનું છે મારે. એ ભરે ધનવીબેન અત્યારે સરસ એના સૂઈ ગયા છે દવા પીધા વગરના. હવે ફટાફટ પહોંચીએ ઘરે અને વિડીયોને એન્ડ કરીએ. અને કાલનો વ્લોગ તમે જોવાનો ભૂલતા નહીં. બહુ જબરજસ્ત કાલનો વ્લોગ આવવાનો છે. બરાબર કાલનો વ્લોગ બહુ સુપર આવવાનો છે. જોવાનું ભૂલતા નહીં. ચલો
ફટાફટ આજે કોમેન્ટ લઈ લઈએ. વિશાલભાઈ જય શ્રી કૃષ્ણ. માસીનો ખાપશો માસી તમે સૂપ પીવો, રાબ પીવો, તેનાથી સારું લાગશે. વિશાલભાઈ વોશિંગ મશીન લઈ લો. તમને કહી દઉં, અમે શોભાના ગાંઠિયા સમાન એક વોશિંગ મશીન વસાયેલું છે, અમારા રૂમ પર પડેલું છે, મારા બાથરૂમમાં પડેલું છે. એનો ફક્ત ને ફક્ત આપણે ઉપયોગ ચોમાસામાં જ કરીએ છીએ, બરાબર. થોડો જલ્દી વ્યવસ્થિત શું કહીએ એટલા માટે. બાકી જાત મહેનત જિંદાબાદ, ધોકાવાળી. આપણા ઘરના કોઈ કારખાનામાં જતા નહીં, બધા ઓફિસ વર્ક છે અને કપડાં મેલા હોતા નહીં. અમારે 15 મિનિટમાં કપડાં આરામથી ધોઈ જાય અને ઉજરા બાસ્કા જેવા થઈ જાય. અને આવતા એટલું ફાસ્ટ પાણી આવે ને તો પાણી કપડાં ધોવાની પણ મજા આવે. આવતા પાણી તાજું 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 પાણી ગરમ ગરમ આવે. 1 કલાક અમારે પાણી આવે, 15 મિનિટમાં અમારે કપડાં ધોવાઈ જાય. એટલે અમને કપડાં ધોવાની મશીનની કોઈ જરૂર નથી. શરદી ઉધરસ થતા હોય તો પાણીમાં વધારે હાથ નાખવો નહીં, તેનાથી વધી જાય. એવું મને આઈડિયા નથી. થેન્ક યુ સો મચ. આવું કંઈક કીધું તમે. માસી તાંદળાની ભાજી રેડ દાઢીવાળી લાવવાની નેક્સ્ટ ટાઈમ પ્લીઝ બતાવજો. લાલ લાકડી વાળી લાવી. એવું અને આ સાઈડમાં તો કોને ખબર સુગંધ જ નહીં આવતી. બરોડાની ભાજીમાં શું સુગંધ આવે કે તાંદલાની ભાજી તમે આમ હાથમાં લો ને, ખરેખર એ તાંદલ્યો તમને સુગંધથી તમને ખબર પડે કે આ તાંદલ્યો છે. આ તો કોને ખબર. અમારા મહેસાણામાં લાલ ડાકરીવાળી ભાજી તો કરી પણ સુગંધ એવી નહીં. તમને એનું એક રીઝન કહી દઉં કે અમારે ત્યાં છે ને ખારી નદી જિંદાબાદ છે, બરાબર. એના પાણીથી આજુબાજુ અમુક લોકો ખેતી કરતા હોય છે, એના કારણે સુગંધ આવતી નથી. બેટા સાઈડમાં તો ને એ માસીના કિચનમાં વરિયાળી આવી કાલે કઈથી વેલેલી નાખી. કાલે શેમાં નાખ્યું? કંઈક બનાવ્યું તો કરું. હા, કાલે ટીંડોળીનું શાક બનાવ્યું હતું ને, મારી વલિયારી. નરેશ સૈયદભાઈ આવી ગયા છે ફરીથી કોમેન્ટ લઈને. કેમ છો વિશાલભાઈ? મોજમાં હશો? માસી તમે બાસ્કેટ ચાટ અને પનીર તંદૂરી સેન્ડવિચ બનાવો ફ્રોમ નુરેનભાઈ સૈયદ. ઓહો, જો તંદૂરી સેન્ડવિચ તો છે ને આપણા રેસ્ટોરન્ટમાં આપણે બધાને અનલિમિટેડ ખવડાવીએ છીએ, બરાબર, 130 રૂપિયામાં, બરાબર. અને વાત રહી બાસ્કેટ ચાટની, થોડોક બાસ્કેટ ચાટનો કંઈક પ્રયત્ન કરીએ આપણે. સોમવારથી કંઈક અલગ પ્રકારના બધા વિડીયો આવવાના ચાલુ થશે, બરાબર છે. એ તમે જોજો સોમવારથી. ના ના, બધું અલગ 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 પ્લાનિંગ કરી રહ્યું છું, બરાબર. મારાથી એવું જેટલું થતું મમ્મી સજેશન ના આપશો, કારણ કે 14 તારીખે ભાવેશ પણ દુબઈ જાય છે, એટલે પાછું અઠવાડિયું મારે જવું પડશે દુકાન ઉપર. એટલે કંઈક કંઈક થશે, બરાબર. ધનુ નાની છે એટલે રુચિતા પર હું બોજો નહીં નાખી દઉં કે કંઈક નવું બનાવી, જે આપણે રૂટિનમાં છે એ જ ખાવું પડશે. 100%. બીજું કાંઈ? બસ કઈ. અને કાલનો વ્લોગ છે ને કંઈક અલગ પ્રકારનો હટકે આવવાનો છે, બહુ મજા આવશે, બરાબર છે. જબરજસ્ત મજા આવશે, બરાબર. કોઈક સેલિબ્રિટી આવવાના છે. હા, સેલિબ્રિટી આવવાના, બરાબર. એટલે કાલનો વ્લોગ કંઈક ખાસ છે, ખાસ એ વિડીયો જોવાનું ભૂલતા નહીં. બહુ જ મજા આવશે. કંઈક સારા સમાચાર છે, કોઈ સેલિબ્રિટી આવવાના છે, એવું બધું કંઈક પ્રોગ્રામ. હા, બધું કદે અલગ 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 પ્રકારનું પ્રોગ્રામો ગોઠવેલા છે કાલના બ્લોગમાં. તો એ કાલનો બ્લોગ ખાસ જોજો, બહુ મજા આવશે, આનંદ આવશે. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, ભૂલતા નહીં ને. રાધે રાધે.